નવસારીના દેવધા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. બાતમીના આધારે દેવધાના મોટા ફળિયા વિસ્તારમાં એસઓજીએ રેડ પાડી અને કોઈપણ જાતની ડિગ્રી વગર આરોપી ત્યાં પ્રેક્ટિસ કરતો હતો. તો પોલીસે રાજારામ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. દવા અને અન્ય સામગ્રી સહિત 5,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, નકલી તબીબની ધરપકડ કરવામાં આવી છે. નવસારી એસઓજીની મહત્વપૂર્ણ કાર્યવાહી, શું કાર્યવાહી કરવામાં આવી તેની સામે? રાકેશ, નવસારી જિલ્લા એસઓજીએ અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 1 મહિનામાં 5 થી 6 બોગસ તબીબોને ઝડપાયા છે અને આજે એક નવો તબીબ ઝડપાયો છે જે બોગસ હતો અને દેવધામાં પ્રેક્ટિસ કરતો હતો. દેવધાના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય એવા એક દવાખાનું ખોલીને બેઠો હતો અને પોતાની પ્રેક્ટિસ કરતો હતો. તે દરમિયાન એસઓજીની ટીમે અંગત બાતમીના આધારે એના પર છાપો માર્યો છે અને એ તબીબને ધરપકડ કરી અને જે કઈ સામગ્રી હતી એ સામગ્રી કબજે કરી લીધી છે. અને અલગ અલગ વિસ્તારમાં જે કંઈક એસઓજીની કામગીરી છે એ સરાહનીય કહી શકાય, કારણ કે 1 મહિનામાં 5 થી 6 તબીબો જે બોગસ ક્લિનિક ચલાવતા હતા એ ક્લિનિકનો પર્દાફાશ કર્યો છે. અંકુર. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.